સરળાવર્ત ગતિની વાત કરીએ તો આમાં ટૂંકમાં એક સિમ્પલ હાર્મોનિક મોશનના આધારે વાત કરું છું. તો સિમ્પલ હાર્મોનિક મોશનમાં એવું અત્યારે હાલ આપણે એના ઉપર એકલું કોન્સન્ટ્રેટ થવાની જરૂર નથી, પણ દોલનો ચેપ્ટર્સમાં જોવા જઈએ તો 3 ભાગમાં ડિવાઈડ થાય છે આખું કન્ડિશન, બરાબર. તો પહેલાં તો દોલનોની બેઝિક ડિટેલ આવશે, ચેપ્ટર્સની એક બેઝિક ડિટેલ આવશે. એમાં દોલિત ગતિ, સરળાવર્ત ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ એ બધી જ અંદર એડ થશે. અને પછી એના ઇક્વેશન્સ બેઝ ઉપર જઈશું. હવે ઇક્વેશન પૂરી થઈ જાય, ઇક્વેશન પૂરી થાય એટલા માટે પછી આગળનો જે ડિટેલ ભાગ હશે એ સ્પ્રિંગનો થશે, અને સ્પ્રિંગનો એક ભાગ પૂરો થાય એટલે પછી અમંદિત દોલનો ઉપર જવું પડશે. અમંદિત દોલનો પછી પ્રણોદિત દોલનનો બેઝિક આઈડિયા આવશે. હું માનું ત્યાં સુધી લગભગ આટલામાં ખાસો ટાઈમ જશે. આપણે જે થાય પણ પ્રોપર રીતે સમજતા જઈશું ખબર પડતી જશે. તો દોલનોમાં પહેલા સરળાવર્ત ગતિ, દોલિત ગતિ અને એ બધાની કોમ્બિનેશન વાત કરું તો પહેલું સરળાવર્ત ગતિ મેં ટોપિક રાખ્યો છે, કારણ કે આપણે જે ગતિ થતી હોય એનો એક ડિટેલ્સ આઈડિયા લેવો પડશે. તો ફર્સ્ટમાં જો અહીંયા તમને 3 પ્રકારની ગતિ બતાવી છે, અથવા 3 પ્રકારની ડિટેલ્સ બતાવી છે. આ કઈ બતાવી છે ભાઈ? એક સ્પ્રિંગની મોશન બતાવી છે, બરોબર છે. અહીંયા કઈ કીધી છે? એક વક્ર ભાગ ઉપર ગોળો શું કરે છે? આમથી આમ ગતિ કરે છે. ત્રીજી કઈ છે? વર્તુળાકાર ગતિ. આ બધી દોલિત ગતિ છે. દોલિત ગતિ એટલે શું થાય? ચોક્કસ સમયના ગાળે ગતિનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો એ ગતિને બધી દોલિત ગતિ કહેવાય. તો ચોક્કસ સમયગાળે ગતિનું પુનરાવર્તન થયા કરે છે, આ બધી દોલિત ગતિ છે. પણ આમાંથી સરળાવર્ત ગતિ કેટલી એ બધી વસ્તુ પછી જોઈએ છે, પણ પહેલા ખ્યાલ આવવો જોઈએ દોલિત ગતિ કોને કહેવાય છે. હવે દોલન અથવા કંપન કોણ કહેવાય? મેં તમને કહ્યું છે નિશ્ચિત બિંદુની આસપાસ નિયત સમયના ગાળે ગતિનું શું થતું હોય? પુનરાવર્તન થાય, એને આપણે દોલિત ગતિ કહીએ છીએ. હવે નેક્સ્ટ એના પછી અહીંયા મેં ફક્ત એક સિમ્પલ ઇક્વેશન આપ્યા છે. અત્યારે એની ડિટેલ્સ તો હું પછી આપું છું. મેં એક આ ઇક્વેશન આપ્યા છે કે વાય બરાબર આ 2 સૂત્રના આધારે અમુક વસ્તુઓ રિપ્રેઝેન્ટ કરી શકાય સરળાવર્ત ગતિને. સરળાવર્ત ગતિ પછી જોઈએ છે, પહેલાં આપણે બેઝિક ડિટેલ્સમાં જોઈ લઈએ. અહીંયા હું આ બધું પછી લઉં છું. મેઇન વસ્તુ સરળાવર્ત ગતિની વ્યાખ્યાથી હું સ્ટાર્ટ કરીશ. અહીંયા 1-2 વસ્તુ પોઈન્ટ છે મારે સમજાવવા જેવા, જે કદાચ આગળ આવ્યા છે. ઠીક છે, ચલો હું મારી રીતથી સમજાવી દઉં છું, પછી બીજી વાત કરીએ છીએ. જો અહીંયા તમને હિન્ટ આપું છું, 2 પ્રકારની ગતિ લઈએ છીએ. એક તો આવર્ત ગતિ અને બીજી આવે છે સરળાવર્ત ગતિ. હવે તમે લોકો એક વસ્તુ જુઓ, આ જે ગતિ છે એ કઈ ગતિ કહેવાય? આવર્ત ગતિ કહેવાય, બરોબર છે. ઓકે, હવે તમને ધારો કે બીજું એને જો એક વસ્તુ સમજો, સરળાવર્ત ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ એ બધું અલગ છે. સરળાવર્ત ગતિની પ્રોપર વ્યાખ્યા જોવા જઈએ ને તો એ આપણને એમ કહેશે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને બળ કેવું લાગતું હોય? સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, બરોબર. એ બળની અસર હેઠળ પદાર્થ પોતાની ગતિનું શું કરશે? પુનરાવર્તન કરશે. એને સરળાવર્ત ગતિ કહેવામાં આવશે. તો સરળાવર્ત ગતિ મોટાભાગે જે સ્પ્રિંગની ગતિ છે એ બધી કઈ, લોલકની ગતિ એ બધી કઈ કહેવાય? સરળાવર્ત ગતિ. આની અંદર શું થાય છે કે એ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ઉપર નીચે આગળ પાછળ ગતિ નહીં કરતો, એટલે એ સ્ટેપમાં થોડુંક ડિફરન્ટ બનશે, પણ આપણે એની બેની કોમ્બિનેશન યુઝ કરી શકીએ છીએ. હવે મેઇન પોઈન્ટ ઉપર લઈ જઉં છું તમને કે ઇક્વેશન્સ પર. ઇક્વેશન ઉપર લઈ જઈએ તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે સરળાવર્ત ગતિ સાઇન વક્ર અને કોસાઇન વક્રના આધારે ચેન્જ થાય છે. તમે લોકો ભણેલા છો એટલે હું તમને સીધો આઈડિયા આપું છું. સાઇન અને કોસાઇન વક્ર મુજબ ચેન્જ થાય છે. તો સરળાવર્ત ગતિનું ઇક્વેશન જોઈએ તો એ લખીએ છીએ y બરાબર a સાઇન ઓમેગા t વડે રજૂ કરી શકીએ, અથવા પછી બીજું કયું ઇક્વેશન લખાય? a cos ઓમેગા t વડે રિપ્રેઝન્ટ કરી શકું છું. તો આમ 2 ઇક્વેશન 2 બનાવ્યા છે. હવે બીજું કે ધારો કે 2 નું ભેગા કરી દઉં તો એ સરળાવર્ત ગતિ જ થશે. સરળાવર્ત ગતિની એક ખાસિયત કઈ છે? સરળાવર્ત ગતિની ઓળખ માટે એનું વિકલ સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે. હવે વિકલ સમીકરણ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે એને સમજીએ. પહેલા વિકલ સમીકરણ જોઈ લો તો તમને સીધો આઈડિયા આવશે. હું અહીંયા લખું છું વિકલ સમીકરણ માટે. તો આપણો જે ફોર્સ હતો એ કોના સમપ્રમાણમાં હતો ભાઈ? સ્થાનાંતરના સમપ્રમાણમાં. ફોર્સના બદલે ઇક્વેશન કયું લખું? ma લખું. a ના બદલે કેટલા લખું? d²x/dt² બરાબર. અહીંયા હું લખવા જાઉં તો f બરાબર કયું સૂત્ર? -kx. f ના બદલે મેં ma કર્યું અને અહીંયા કેટલા લખી દઉં? -k × x. તો બોલો d²x/dt² કેટલા આવ્યા? -k/m × x. ત્યારલા k/m ને ω² કહી દીધું છે. તો બોલો d²x/dt² કેટલું મળ્યું? -ω²x.
આ આપણું સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ થઈ ગયું તૈયાર. વિકલ સમીકરણ એટલે આપણી આ શરત છે અને આ શરત મુજબ આપણને આ સૂત્ર તૈયાર થયું. કયું થયું? d2x/dt² બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. ઓમેગા સ્ક્વેર એટલે k/m થશે. હવે ઓમેગા એની કોણીય આવૃત્તિ હોય. કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ, સરળાવર્ત ગતિ જે બી કરતો હોય તો એનું આનું પાલન કરતો હોવો જોઈએ. હવે જો આનું પાલન કરે તો એ સરળાવર્ત ગતિ કહી શકીએ. તો એના માટે એક્સના બે ઇક્વેશન આવ્યા છે, એ મેં તમને સમજાયા. એક્સના કયા કયા ઇક્વેશન આવ્યા? બે ઇક્વેશન આવ્યા. એક આવ્યું છે a cos ઓમેગા ટી અને બીજું કયું આવ્યું? a sin ઓમેગા ટી. તો બે વાર વિકલન કરું ને તો માઇનસ કરીને મને જવાબ એના એ જ પાછો મળવો જોઈએ. તો ચેક કરી લો, અહીંયા તમને ખ્યાલ આવશે. જો પહેલું y બરાબર લખ્યું છે ને તો x બરાબર લખી દઉં. x બરાબર કયું લખ્યું છે? a sin ઓમેગા ટી. ચલો ફર્સ્ટ ટાઈમ વિકલન કરો. dx/dt કેટલા થાય? a sin નું શું થાય? cos ઓમેગા ટી. ઓમેગા શું આવશે? 12 આવે સહગુણકમાં. ફરી વાર વિકલન કરું. કેટલા થયા? cos નું માઇનસ સાઇન થઈ જાય, માઇનસ ઓમેગા છે અને a sin ઓમેગા ટી અને બીજો ઓમેગા 12 આવ્યો. કેટલા થયા? થઈ ગયું. તો હવે તમને નહીં દેખાતું આના ઉપરથી માઇનસ ઓમેગા સ્ક્વેર અને આ તો એક્સ થયું કે નહીં? તો વિકલ સમીકરણ તૈયાર થઈ ગયું. તો જે બી આ નિયમનું પાલન કરે એ એનો ઉકેલ કહેવાય. બરોબર. તો આપણા માટે બે ઉકેલ લીધા છે. કયા કયા છે? a sin ઓમેગા ટી, a cos ઓમેગા ટી અને y બરાબર બેનો સરવાળો કરો અથવા x બરાબર કરો. બંને જે રીતે લેવા માંગતા હોય લઈએ, ખબર પડશે. હવે દરેક સ્ટેપની સમજૂતી આપવી છે. તો સ્ટેપ વાઇઝ સમજૂતીમાં તમે લોકોને એટલું ધ્યાન રાખજો કે અહીંયા પહેલા કંપ વિસ્તારની વાત કરી છે. તો કંપ વિસ્તારનું રિલેશનમાં સમજી લો. કંપ વિસ્તાર કોને કહેવામાં આવશે? મહત્તમ સ્થાનાંતર થાય છે એને કંપ વિસ્તાર કહીએ છીએ. બરોબર. હવે આપણું ધારો કે સમીકરણ આવું આપ્યું હોય કે y બરાબર a પ્લસ b sin ઓમેગા ટી. બોલો કંપ વિસ્તાર કેટલો છે? a પ્લસ બી થાય. 2019માં ક્વેશ્ચન આવ્યો હતો નીટનો, એમાં આવું જ ઇક્વેશન હતું અને એમાં તમને પૂછ્યું હતું કે ભાઈ આનો કંપ વિસ્તાર કેટલો? મેજોરિટી બી લખીને આવ્યા હતા પણ જવાબ કેટલો આવતો હતો? a પ્લસ બી. તો આનો કંપ વિસ્તાર a પ્લસ બી થાય. મેથડ સમજી લેજો. આ કોન્સેપ્ટ તમને પહેલા જ બતાવું છું કે આપણને અંદાજ આવવો જોઈએ. વન ટાઈપ ઓફ આ જે રિલેશન બન્યું છે. પછી આવર્તકાળની વાત તમને બતાવું. આવર્તકાળ એટલે બધાને ખબર છે, એક દોલન પૂર્ણ કરવાનો સમય થશે. બરોબર. એટલે એમાં વધારે માથાકૂટ નહીં કરતા, પણ આવર્તકાળના આ રિલેશન ખબર હોવી જોઈએ. ટી બરાબર કયો આવે છે? 2π/ઓમેગા અથવા ઓમેગા બરાબર 2π/t. હવે આવૃત્તિનું રિલેશન બી તમને ખબર હશે ભાઈ. ઓમેગા બરાબર 2πf અથવા t ઇઝ ઇક્વલ ટુ 1/f. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, બધું જ ખ્યાલ હશે એટલે આમાં વધારે ડિટેલ્સમાં નહીં લઈ જતો. હવે જે મેઇન બે ત્રણ કળા ઉપર પોઈન્ટ લાવું છું. તો કળા એટલે વન ટાઈપ ઓફ ખૂણો જ થશે. હવે ખૂણો કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, કયા એંગલથી સમજાવવાનો છે એને આપણે પહેલા જોવું પડશે. બરોબર. તો આપણું મેઇન બેઝિક ઇક્વેશન છે ને એ આપણે y બરાબર a sin ઓમેગા ટી વાપર્યું, પછી a sin ઓમેગા a cos ઓમેગા ટી વાપર્યું, પણ એ બધી વસ્તુઓ સાઈડ રાખીએ છીએ. આપણું બેઝિક સમીકરણ કયું વાપરીશું ભાઈ? a sin ઓમેગા ટી પ્લસ પાય. એનસીઆરટીમાં બધી ડિટેલ્સ આપેલી છે. હું અત્યારે હાલ ટાઈમ પાસ માટે બધું લેતો નથી. તમને બધો થોડોક તો અંદાજ હોય જ, તો એ પરથી મેં સીધું બતાવ્યું છે કે આપણે કયું સમીકરણ યુઝમાં લઈશું. y બરાબર a sin ઓમેગા ટી પ્લસ પાય. સમટાઈમ આપણે બીજું ઇક્વેશન એક્સ અક્ષની સાપેક્ષમાં ગતિ લઈશું તો એક્સ બરાબર કયું લઈશું? a sin ઓમેગા ટી પ્લસ પાય. બરાબર. આમાં કોઈ ફરક નહીં પડે એક્સના અને વાયમાં. પણ જે મોટાભાગની કેસમાં આપણે જેટલા બી દાખલા ગણવાના છે, જે બી કેલ્ક્યુલેશન લેવાની છે, બધી હું કયા ફોર્મમાં લઈશ? વાયના ફોર્મમાં લઈશ. કોઈક વાર શરૂઆતના ફેઝમાં એક્સના ઇક્વેશન આપ્યા હોય એની વાત હું તમને સમજાવી દઉં છું. એટલે એમાં તમારે વધારે ડિટેલમાં જવાની જરૂર નહીં રહે. મેજોરિટી કેલ્ક્યુલેશન હું કયા બેઝ પર? ઘણા સર વાય પર એક્સ અક્ષ ઉપર લેતા હોય છે. બરોબર. પણ હું તમને વાય અક્ષ ઉપર જ સમજાવવાનો ટ્રાય કરીશ. એટલે તમને આખો આઈડિયા એક જ ફોર્મમાં રાખજો. એવું ના વિચારતા કે આમાં ઘણા તો બીજી જગ્યાએ કોઈ એક્સ અક્ષ ઉપર લીધેલું હોય તો શું થશે, જવાબ બદલાય. નહીં, કોઈ જવાબ નહીં બદલાય. મેથડ ક્લિયર રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ખબર પડી જશે હવે. ઓકે. બીજી એક વાત, હવે ચલો આગળ જઈએ છીએ. તો આ ફાય, આમાં દરેક સ્ટેપની સમજૂતી ક્લિયર હોવી જોઈએ. એ શું છે? ઓમેગા કોણીય આવૃત્તિ. અને ફાય શું છે? કળા છે. બરાબર. તો એક કળામાં બે પ્રકારની કળા. એક પ્રારંભિક કળા. પ્રારંભિક કળા એટલે ટી બરાબર 0 મૂકો તો કઈ આવે? ફાય આવે.
અને ટી સમયની કળા એ કઈ છે? ઓમેગા ટી પ્લસ 5. તો બે ધ્યાન રાખવાનું, ટી સમયની કળા કઈ? ઓમેગા ટી પ્લસ 5. પ્રારંભિક કળા કઈ? 5 આવશે. બરોબર. તો આ પરથી તમારે સમજવાનું. હવે કળા એટલે ખૂણો થશે. હવે રિપ્રેઝન્ટેશન એ બતાવવું પડશે કે અમુક કઈ જગ્યાએ કયો સ્ટેપમાં યુઝ થશે. બરોબર. પહેલા આપણે થોડુંક આની ડિટેલ જોઈ લઈએ, પછી હું તમને એને વર્તુળાકાર ગતિ સાથે કોમ્બિનેશન બતાવું છું. સરળાવર્ત ગતિમાં શું હશે? પહેલા તો તમને ખ્યાલ આવશે, સાઇન કોસ પદ હાજર હશે. બરોબર છે. સરળાવર્ત ગતિની વાત થાય, દોલિત ગતિની વાત નહીં કરતો હું. સરળાવર્ત ગતિમાં સાઇન કોસ પદ હાજર હશે. બીજી મહત્વની વાત કઈ છે? કંપ વિસ્તાર એક હશે અને આવૃત્તિ કઈ હશે? એક જ હશે. હવે તમે લોકો વિચારજો, જ્યાં બે આવૃત્તિ ભેગી થતી હોય ત્યાં સરળાવર્ત ગતિ ના હોય, ત્યાં દોલિત ગતિ કે એ ટાઈપનું જો આવર્ત ગતિ હશે. ખબર પડી છે? દોલિત ગતિ બી નહીં, પણ કઈ ગતિ હશે? આવર્ત ગતિ. સરળાવર્ત ગતિ નહીં હોય. બે આવૃત્તિ ભેગી થાય ત્યાં કંપ વિસ્તાર પણ કેવો હશે? કોન્સ્ટન્ટ હશે. અને ત્રીજી કન્ડિશન કઈ? સાઇન કોસ બેમાંથી એક પદ હાજર હોવું જોઈએ. આ એક સામાન્ય શરત છે. આગળ જતા દાખલા આવશે, એમાં ધ્યાન રાખજો. આવર્ત ગતિ પણ સરળાવર્ત ગતિ નહીં. એમાં શું થશે? તો એનાથી વિરુદ્ધમાં થાય. સાઇન કોસ પદ હાજર હશે આવર્ત ગતિમાં. બીજી વસ્તુ, કંપ વિસ્તાર કેવો રહેશે? અચળ હશે. પણ આવૃત્તિઓ કેવી છે? ઘણી બધી હશે. હવે તમે વિચાર કરો કે જ્યાં આમાં ડિફરન્સ શું આવ્યો છે? એક જ ડિફરન્સ છે ને. આવૃત્તિ એક હોવી જોઈએ ને આમાં આવૃત્તિઓ કેવી હશે? એકથી વધારે હોય એ પોસિબલ છે. તો તમને આના પછી અહીંયા એક સ્ટેપ આપ્યું છે, જેમાં મેં લખ્યું છે y બરાબર a sin 2 ઓમેગા ટી. તો આ કઈ ગતિ કહેવાય? સરળાવર્ત ગતિ કહેવાય. કઈ કહેવાશે? સરળાવર્ત ગતિ કહેવાય, કારણ કે એક જ આવૃત્તિ છે. પછી એના આધારે સેટ કરીને આપણે એડજસ્ટ કરીએ કે. તો આમાં તમે આને કમ્પેર કરો, y બરાબર a sin 2 ઓમેગા ટી. તો આવૃત્તિ કેટલી થઈ? કોણીય આવૃત્તિ 2 ઓમેગા થઈ. તો 2 ઓમેગા બરાબર કેટલા છે? 2 પાઈ બાય 3. તો ટી કેટલો આવ્યો? 2 પાઈ બાય ઓમેગા. કમ્પેર કરીને બધી લઈ શકીએ છીએ, એ મોટી વસ્તુ છે. હવે બીજી એક વાત છે કે આના પરથી આગળ કંપ વિસ્તાર શોધવાનો ટ્રાય કરીએ. કંપ વિસ્તાર શોધવાનો ટ્રાય કરીએ તો એના માટે પહેલા તો શરતો સમજીએ. જો હવે તમને મને કહો, y બરાબર 3 sin ઓમેગા ટી બાય 4 cos ઓમેગા ટી. આ સરળાવર્ત ગતિ ખરી? કેમ નહીં આવે? tan થઈ ગયો. સાઇન કોસ જ હોવું જોઈએ, tan નહીં હોવું જોઈએ. tan નો કોઈ મતલબ નથી. તો આ સરળાવર્ત ગતિ નથી. સરળાવર્તે નહીં, આવર્તે નહીં. હવે આ સ્ટેપ આપ્યું છે, આ શું થશે? સરળાવર્ત ગતિ ખરી કે નહીં થાય? જો કંપ વિસ્તાર અચળ છે, a અને b અચળ છે, ઓમેગા એ અચળ છે, સાઇન કોસ એ છે, સરળાવર્ત ગતિ છે. બરોબર છે. તો સરળાવર્ત ગતિ છે તો એનો કંપ વિસ્તાર કેટલો? જો હવે તમને લોકોને એક વસ્તુ સમજો, રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. એના માટે હું અહીંયા એક મેથડ તમને સમજાવું છું કે મે બી કદાચ આપણે અહીંયા આપી છે એક સેકન્ડ. અહીંયા તમને આ રિલેશન આપ્યું છે, એ પહેલા જોઈ લો. એક સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. તો આમાં બે પ્રકારની આવર્ત ગતિઓ ભેગી થઈ ગઈ છે. કઈ થઈ ગઈ? y1 ને y2 ને. હવે એના આધારે કંપ વિસ્તાર સીધો યાદ રાખીશું કયો આવે છે? રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને ટેન થીટા જે 5 મળે છે, આ નહીં થીટા લખીએ, tan 5. એ 5 કેટલો લખાશે? b અપોન a. હવે b કેટલો છે? પ્લસ બી લીધો હોય તો પ્લસ બી, અને માઇનસ હોય તો માઇનસ બી. પછી એના આધારે ખૂણો લખીએ કે ખબર પડી જશે. અને એંગલ આ પ્રમાણે રિપ્રેઝન્ટ થશે. પછી એ જોઈએ છે મેઇન વસ્તુ. તમે લોકો મને આગળનો જે દાખલો હતો આપણો, એની અંદર મને હેલ્પ કરી દો. આમાં કેટલો થાય? કંપ વિસ્તાર કેટલો? રૂટ ઓફ અને tan 5 કેટલો? માઇનસ બી અપોન એ. ઠીક છે. અને આમનું સમીકરણ કયું? એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. 5 ની જગ્યાએ માઇનસ બી અપોન એ સેટ કરી લો, જશે જવાબ આવી જશે. આવડે સમજ? ચલો હવે એના પછી આ સ્ટેપ આપણને આપ્યું છે. બહુ સમજવા જેવો પોઈન્ટ છે, ધ્યાન રાખીને નોટ કરવા જેવા અમુક પોઈન્ટ મેં મૂક્યા છે. આ સાઇન ઓમેગા ટી પ્લસ સાઇન 2 ઓમેગા ટી, આ કોસ 2 ઓમેગા ટી. બોલો શું છે? આવૃત્તિ બદલાઈ ગઈ ને? એક આવૃત્તિ, બીજી આવૃત્તિ. તો બે આવૃત્તિ છે. સરળાવર્ત ગતિ નથી, પણ આવર્ત ગતિ છે. હવે આવર્ત ગતિ છે તેનો કંપ વિસ્તાર કેટલો થાય? તો દરેકનો કંપ વિસ્તાર અલગ અલગ શોધવાનો. આનો કંપ વિસ્તાર કેટલો? ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા. આનો કેટલો? ટી બરાબર 2 પાઈ બાય 2 ઓમેગા. અને પાઈ બાય ઓમેગા થયો
ઓકે, તો થયું આટલું. બેમાંથી મોટો કંપ વિસ્તાર કોનો? પહેલાનો મોટો છે, તો મોટો કંપ વિસ્તાર ધ્યાનમાં લઈ લેવાનો. સમજ આવે છે? તો મોટો કંપ વિસ્તાર કેટલો? 2π/ω છે. તો આ ધ્યાનમાં લેવાનો છે. બરોબર. તમને જ્યારે પણ ક્વેશ્ચન આવો આવે એ વખતે વધારે વિચારવાનું નથી. પહેલા જોવાનું બે આવૃત્તિઓ સરખી છે તો પછી કયો લેવાનો? શરણાવર્ત ગતિ. જો સરખી ના હોય તો આવર્ત ગતિ. કંપ વિસ્તારમાં બેના અલગ અલગ શોધવાના. જેનો મોટો હોય એ કંપ વિસ્તાર ધ્યાનમાં લઈ લેવાનો. ચલો અહીંયા બતાવો, આ કઈ છે? કઈ ગતિ છે? શરણાવર્ત ગતિ છે નહીં, આવર્ત ગતિ. આનો કંપ વિસ્તાર કેટલો? ટી બરાબર કેટલા લખું? 2π/ω. આ કેટલો છે? 2π/2ω. ના કેટલો? 4ω. વધુ કયો થયો? પહેલો થયો. તો બસ એ જ આવર્તકાળ છે. ખબર પડી જશે? એ આવર્તકાળ છે, શરણાવર્ત ગતિ નહીં કરે. કોન્સેપ્ટ માઇન્ડમાં સેટ રાખવાનો છે, બાકી કંઈ નવું નથી. ખબર પડી છે ને? હવે અહીંયા તમારી સામે આ સ્ટેપ બતાવ્યું છે. y બરાબર સમજવા જેવા પોઈન્ટ કહું છું, ધ્યાન રાખજો, ક્લિયર થશે. y બરાબર કયું છે? એ sin²ω t. હવે sin² આવ્યો ને, તો તમને સાઇન ને કોસ આવર્ત ગતિ કહ્યું હતું, શરણાવર્ત ગતિ. સ્ક્વેરમાં નહોતું કીધું. તો એના માટે પહેલા તો છૂટો પાડીને જુઓ સેટ થાય છે. તો શું થાય? sin² એટલે તમને બે સૂત્ર યાદ આવવા જોઈએ. 1 - cos 2ω t/2 અને cos² હોય તો 1 + cos 2ω t/2. તો અહીંયા y બરાબર એ 1 - cos 2ω t/2 થયું. ખબર પડી છે? તો આનો કંપ વિસ્તાર કેટલો, આવૃત્તિ કેટલી, એ બધું જ મને કહો ભાઈ. કંપ વિસ્તારમાં તમને મેં નતું શીખવાડ્યું ભાઈ? યાદ આવે છે કે નહીં? ચલો એક વસ્તુ સમજી લો. અત્યારે હાલ કંપ વિસ્તાર છોડો, હું તમને એક્ઝામ વખતે ક્લિયર કરાવીશ. બરોબર છે? અત્યારે હાલ છોડો. તમે લોકો એક વસ્તુનું મને કહો કે આપણે કંપ વિસ્તાર a/2 એ ધારી શકીએ છીએ, એનાથી કોઈ ફરક નહીં પડતો, એનાથી વધારે એટલું મહત્વ નહીં. આવૃત્તિ કેટલી? 2ω છે. અને મહત્વનો પોઈન્ટ અહીંયા રહેલો છે. જ્યારે પણ તમને sin² વાળું પદ કે, sin² cos² કે, તો આવૃત્તિ ડબલ થઈ જશે. બરોબર? આવું ક્યાં યુઝ થશે? ઉર્જામાં આવશે. ઉર્જામાં તમને ખ્યાલ હશે કે sin² વાળી સ્ટેપ આવે છે. તો તમને જ્યારે બી પૂછે કે સ્થાનાંતરની આવૃત્તિ કરતા ઉર્જાની આવૃત્તિ કેવી હોય છે? ડબલ હોય છે. એ આગળ જતા ઉપયોગમાં આવશે. સીધું સમજી શકાય, જ્યાં સ્ક્વેર વાળું સ્ટેપ આવે છે, sin² cos², ત્યાં આવૃત્તિ ડબલ થઈ જશે. ઓકે? હવે આ સ્ટેપ આપણે ઓલરેડી ચેક કરી લીધું છે. અહીંયા બતાવ્યું છે કોણ શરણાવર્ત ગતિ બતાવે, કોણ બિન શરણાવર્ત ગતિ બતાવે, અને આવર્તકાળ કેટલો. તમે લોકો બોલો, પહેલું સ્ટેપ શું છે? પહેલામાં શું છે? sin ω t - cos ω t. કયા પ્રકારની ગતિ બતાવે? શરણાવર્ત ગતિ બતાવે છે. તો અહીંયા હું લખું છું શરણાવર્ત ગતિ છે. બોલો એનો કંપ વિસ્તાર કેટલો, આવૃત્તિ કેટલી? એ બરાબર કેટલો? √1² + 1². કેટલા થાય? √2. ઠીક છે. આવર્તકાળ કેટલો? 2π/ω આવર્તકાળ છે. આવી જાય? આ સ્ટેપ સેકન્ડ. log 2ω t. ચલો બોલો, આ શું બતાવે છે? કોઈ આવૃત ગતિ નથી. બરોબર? તો કોઈ જ પ્રકારની આવર્ત ગતિ બી નથી. શરણાવર્ત ગતિ એ નહીં, કે આવર્ત ગતિ એ નથી. આનો કંપ વિસ્તાર શોધી આપો ભાઈ. કેટલો આવે ભાઈ? 10 આવશે. કેમ ખબર છે? અહીંયા એક કામ કરું છું. જો તમે લોકો 2 વડે ઉપર નીચે ગુણી કાઢો તો અહીંયા કેટલા થયા? 10 થયા. અહીં કેટલા આવ્યા? 1/2 sin ω t. અહીં કેટલા થયા? થાય એટલું? એક કામ કરીએ છીએ, આ 10 એમના એમ રાખું છું. 1/2 ના બદલે sin ω t છે ને, બાજુમાં cos φ લઈ લઉં છું. cos φ અથવા cos કેટલા લખાય? પછી લખીએ છીએ. ચલો, cos φ sin ω t પ્લસ √3/2, એના બદલે હું sin φ લખું છું.
કોસ ઓમેગા ટી કરી શકું ને આવું. 1/2 ના બદલે મેં શું કર્યું કોસ 5. કોસ કેટલા કોસ 60 થાય અને અહીંયા સાઇન 60 કેટલા √3/2. તો આ સ્ટેપ થયું. તો આ મેથમાં ઇક્વેશન છે સાઇન ઓમેગા ટી પ્લસ સાઇન ઓમેગા ટી કોસ 5 અને ઉલટાઈ ગયું ને સાઇન 5 છે સાઇન ઓમેગા ટી કોસ 5 અને સાઇન 5 કોસ ઓમેગા ટી. તો આના બદલે હું લખી શકું છું સાઇન ઓમેગા ટી પ્લસ 5 આમ લખી શકીએ છીએ મેથ્સના ઇક્વેશન મુજબ. તો આપણા માટે કેટલું થયું 10 સાઇન ઓમેગા ટી પ્લસ 5/3 થયું. તો આનો કંપ વિસ્તાર કેટલો આવ્યો 10 આવ્યો. અથવા તમે ડાયરેક્ટ લખી શકો. ડાયરેક્ટ માટે મેં તમને વાત કરી હતી ભાઈ કયું રિલેશન a બરાબર √a². a કેટલા 1² પ્લસ બરોબર અને સહગુણક જે આવતો હોય બાજુ ગુણી કાઢો એટલે કેટલા થઈ જશે 10 નો કંપ વિસ્તાર થાય. ખૂણો કઈ રીતે પ્રારંભિક કળા શોધવાની વાત કરી હતી ભાઈ b/a. તો tan phi બરાબર b કેટલા √3. a કેટલા 1. તો phi કેટલો આવ્યો 5/3. સીધો જવાબ મળે છે. તો તમે આ રીતથી એ કરી શકો અથવા સીધું લખી શકો. પડી જાય સમજ હવે. બોલો આ સ્ટેપમાં આનો આવર્તકાળ કેટલો ચલો શોધીને બતાવો. કેટલો આવે 2π/ω આવે. કારણ કે આનો 2π/ω આનો 2π/3ω 2π/5ω. આપણો જવાબ મોટો થશે મોટામાં એટલે આ આવે. બોલો હવે અહીંયા તમે લોકો ચેક કરી શકો. આ જે સ્ટેપ છે cos² ω t એમાં તમને કીધું છે કે સરળાવર્ત ગતિમાં છે કે આવર્ત ગતિમાં છે અને આવર્તકાળ શોધો. કઈ ગતિમાં છે સરળાવર્ત ગતિમાં. તો આવર્તકાળ કેટલો બોલો ભાઈ ફટાફટ. π/ω આવે. કારણ કે આ કયું સૂત્ર cos² એટલે 1 + cos2ω/2 થાય બરોબર. તો આ 2ω આયા કે નહીં. તો આવર્તકાળ કેટલો થયો π/ω. તો અહીંયા હું લખી દઉં છું t બરાબર કેટલો 2π/2ω. કેટલા થયા π/ω. ઠીક છે. ચલો હવે બતાવો cos³ સમજજો. cos³ છે એનું સૂત્ર તમને ના આવડતું હોય તો સમજી લેજો. આ સ્ટેપ થશે બરોબર. આવૃત્તિઓ કેવી થઈ ગઈ અલગ અલગ છે અને આવૃત્તિ ચેન્જ છે એટલે શું કહ્યું છે આવર્ત ગતિ સરળાવર્ત ગતિ ન હોય પણ કઈ છે આવર્ત ગતિ છે. તો મોટો આવર્તકાળ કોનો છે પહેલાનો છે. તો આનો આવર્તકાળ t બરાબર કેટલો 2π/ω. બોલો કન્ફ્યુઝન નથી ને કે સમજાવવું પડે. હવે મેં તમને ઓલરેડી બીજી એક વસ્તુ આવર્ત ગતિ ને સરળાવર્ત ગતિ થવાની શરતો આપી છે બરોબર છે. તો સરળાવર્ત ગતિ થવી હોય તો પહેલી કઈ કન્ડિશન છે તમને ખ્યાલ હશે બળ કેવું છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. ક્લિયર. સેકન્ડ કન્ડિશન ઉર્જા કેવી હોવી જોઈએ સંરક્ષિત. સંરક્ષિતનો મતલબ એકબીજામાં ટ્રાન્સફર થઈ શકે. સરળાવર્ત ગતિમાં એક ખાસિયત છે. અને મહત્તમ સ્થિતિ નક્કી હોવી જોઈએ. મહત્તમ સ્થાન બદલાતું ના હોવું જોઈએ બરોબર છે. કંપ વિસ્તાર અચળ હોવો જોઈએ બીજા શબ્દોમાં. અને ગતિ દોલનકીય હોવી જોઈએ. એ તો બધું ઠીક છે એ ખ્યાલ આવે. મહત્વનો પોઈન્ટ અહીંયા રહેલો છે બરોબર. ઉર્જા સંરક્ષિત હોવી જોઈએ. બળ x ના સમપ્રમાણમાં હોવું જોઈએ અને વિરુદ્ધ દિશામાં. હવે કમ્પેરિઝન આપી છે. કમ્પેરિઝનમાં જો કોની કોની કમ્પેરિઝન છે સમજી લેજો. રેખીય સરળાવર્ત ગતિ કોણીય સરળાવર્ત ગતિ. આગળ જતા કોણીય સરળાવર્ત ગતિ હું ફરી લઈશ. અત્યારે થોડી આઈડિયા આપી દઉં છું કે સરળાવર્ત ગતિનું પહેલું તો વિકલ્પ ઉકેલ કયો x કો અથવા y કો a sin ω t. વિકલ્પ સમીકરણ કયું d2x/dt² બરાબર -ω² અથવા x લખી દઉં ને ઠીક છે. આ ω² ઇન્ટુ x કરી દીધું છે. થઈ ગયું એટલું. તો બંનેનું રિલેશન એ જ થયું ને. હવે અહીંયા x ના બદલે થીટા કરી દો. કોઈ નવું ચેન્જ નહીં થાય કોણીય થાય. તો x ના બદલે શું લખું થીટા બરાબર કંપ મહત્તમ ખૂણો કેટલો θ 0 sin
ઓમેગા ટી. ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેરના બદલે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર કયું થયું? માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. બરોબર. ઓમેગાનું સૂત્ર કોમન રહેશે, કયું આવે? કે બાય એમ. અને અહીંયા ચેન્જ થશે, હું પછી સમજાવીશ, અત્યારે હાલ ના જાઓ, એ તમને લઈ લઈશ. એના પરથી આવર્તકાળનું સૂત્ર બનશે, કયું? યાદ રાખજો, ટી બરાબર, તમને યાદ હોવું જોઈએ, એનસીઆરટીમાં આવતું હતું, ટી બરાબર 2 રૂટ એમ અપોન કે, અને આવૃત્તિ એનું વ્યસ્ત થશે 1/2 કે બાય એમ. બરોબર છે ભાઈ? આ બે સ્ટેપ યાદ રાખી લેજો. આ સમીકરણ આપ્યું છે તમને, એમ કે આવર્તકાળ કેટલો? સમીકરણ આપ્યું છે આવર્તકાળ કેટલો, શું કરી શકું ભાઈ? બોલ બોલ. ગુડ. કયું ઇક્વેશન છે? 16 ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ 25x થાય. 16 ને ડિવાઈડ કરી નાખું તો આટલું થઈ જાય. કોની સાથે કમ્પેર કરું? બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર કેટલા આયા? 25/16. તો ઓમેગા બરાબર 5/4 બરાબર કેટલા? 2π/t. તો ટી કેટલો આવ્યો? 2π × 4/5 જે આવતો હોય. મેથડ આવડવી જોઈએ. યુઝ તો તમને શીખવાડતો જઉં છું, ખબર પડવી જોઈએ કઈ કઈ રીતે ઉપયોગમાં આવે છે. ક્લિયર છે કે કન્ફ્યુઝન છે હજી? ચલો, અહીંયા બતાવ્યું છે આપણી પાસે આ સમીકરણ છે. હવે આ સમીકરણમાં તમને શું કહે છે? આવર્તકાળ શોધો. તો ઓમેગા કેટલા પહેલા તો એ કમ્પેર કરો. મારી પાસે સમીકરણ કયું છે? 0.08 sin 3π t પ્લસ 5/4. હું કોની સાથે કમ્પેર કરું આને? ગુડ. એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. બોલો કંપ વિસ્તાર કેટલો? ઓમેગા કેટલો? 3π. આવર્તકાળ મળી જશે. 5 કેટલો? પૂરું થઈ ગયું. પહેલા ભાગમાં આવર્તકાળ પૂરો, પ્રારંભિક કળા કેટલી એ આવી ગયું, એટલે બે તો રિલેશન આવી ગયું છે. બીજી વસ્તુ ટી બરાબર 7/36 એ સ્થાનાંતર કેટલું મૂકી જોઈએ આપણે. એક્સ બરાબર કેટલા છે? 0.08 3π. ટી ના બદલે અચ્છા સાઈન રહી ગયો છે, તો ઠીક છે. સાઈન 3π ટી ના બદલે 7/36 પ્લસ π/4. બરાબર. આ કેટલા થાય? હા, તમને ખબર હશે. આ ટોટલ મારો તો કેટલા થાય છે ગણો. ચલો, કેટલો? 10 ને 2 વડે કાઢી નાખો. સાઈન 5π/6 આટલું આવે છે. શું કહેવાય બીજા શબ્દોમાં? પાઈ માઇનસ π/6. કે નહીં થાય? અથવા ખૂણો શોધો. 5π/6 એટલે કેટલો ખૂણો? રેડિયન ને ડિગ્રીમાં કરવું હોય તો શું કરશો? બાકીના વિચારો છો હજી? 180/π કરવાના. બરાબર. કેટલા આવે? 150 આવ્યો. હવે 150 છે. cos 150 sin 150 sin 150 ની વેલ્યુ. હા, બીજા શબ્દોમાં 180 - 30 કરું. હવે 180 - 30 સાઇન છે, બીજા ચરણમાં જશે. સાઇન તો ધન છે, તો સાઇન 30 આવે. અને સાઇન 30 કેટલા? 1/2 આવે. જવાબ કેટલો આવ્યો? કન્ફ્યુઝન છે? હવે આ વસ્તુ હું નહીં શીખવાડું, હું તમને પહેલા કહું છું, કારણ કે અત્યારે હાલ હું બેઝિક લઈને બેઠો છું. તો તમને લોકોને અમુક વસ્તુનું ક્લિયર હોવું જોઈએ. સાઇનનું કોસમાં, કોસનું સાઇનમાં કઈ રીતે કન્વર્ટ થાય. હવે સળાવર્ત ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ, વેગના સમીકરણો, પ્રવેગના સમીકરણો બધી જ ડિટેલ હવે એકવાર જોઈ લઈએ છીએ. તો હું માનું ત્યાં સુધી એકવાર સમજતા જશો તો ક્લિયર થઈ જશે આમાં કઈ રીતથી આપણે યુઝ લેવાનો છે. તો પહેલા એક વસ્તુ જો, આપણું વિકલ સમીકરણનું ઉકેલ કયું છે એટલું બોલો. y બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 છે ને.
એનું વિકલન કરો તો વેગ મળશે dy/dt. અને યાદ રાખવાનું છે કયું થશે ઇક્વેશન એ સાઇન નું શું થઈ જાય cos અને ઓમેગા બહાર આવશે cos ઓમેગા t પ્લસ ફાઈ. ડિટેલ્સમાં હું પછી લઉં છું. પહેલા તો હું બેઝિક ઇક્વેશન્સ આપી દઉં છું તમને. આ સ્ટેપ થઈ ગયું. v બરાબર a ઓમેગા cos ઓમેગા t પ્લસ ફાઈ છે. ચલો અહીંયા એક કામ કરીએ. મેક્સિમમ કેટલો થાય v મેક્સ કેટલો મેક્સિમમ વેલ્યુ કેટલી તો આ cos નું 1 કરી દો તો કેટલો આવશે a ઓમેગા થયો તો a ઓમેગા મેક્સિમમ છે. આ બે થયું. પ્રવેગની વાત કરું તો પ્રવેગ a નું સૂત્ર કયું તમને લોકોને યાદ હશે અથવા dv/dt કરું dv/dt અને તમને સીધું લખી દો તો એ ચાલે કયું માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો ઠીક છે અહીંયા લખી દઉં માઇનસ ઓમેગા સ્ક્વેર વાય થશે તો આપણે a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર a સાઇન ઓમેગા t પ્લસ ફાઈ લખી શકું આ રીતે બરોબર. ઓમેગા સ્ક્વેર વાય ના બદલે a સાઇન ઓમેગા t પ્લસ ફાઈ. હવે એક કામ કરો આની અંદર મેક્સિમમ વેલ્યુ પૂછું છું તો સાઇન ને 1 કરી દો 1 કરશો તો કેટલો આવ્યો માઇનસ a ઓમેગા સ્ક્વેર અથવા ઓમેગા સ્ક્વેર a. તમને આ રિલેશન યાદ રહેવાના છે. મારા આગળ જતા બીજા ઇક્વેશન એડ થશે પણ આપણને અત્યારે હાલ પૂરતા તો આ યાદ હોવા જોઈએ. કયા કયા છે ભાઈ y બરાબર a સાઇન ઓમેગા t અને b બરાબર a ઓમેગા cos ઓમેગા t પ્લસ ફાઈ અને v મેક્સ a ઓમેગા y બરાબર a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર y ની કિંમત લખો અને a મેક્સ બરાબર માઇનસ a ઓમેગા સ્ક્વેર. પડે સમજ. હવે હું વર્તુળાકાર ગતિ સાથે કમ્પેર કરું છું તો વન ટાઈપ ઓફ મારી દોલિત ગતિ વર્તુળાકાર ગતિ કોમન હશે કોઈ ફરક નહીં હોય. જેમ કે કોઈ પદાર્થ અહીંથી આમ વર્તુળાકાર ગતિ કર્યા કરે છે અને હું અહીંથી જોઉં સમજો આમ ફર્યા કરતો હોય વર્તુળાકાર ગતિ મને એવું લાગશે જ નહીં આ પદાર્થ આમથી આમ જાય છે ઉપર વર્તુળાકાર પણ મને શું લાગશે આ પદાર્થ ઉપર નીચે ગતિ કરે છે એમ દેખાશે. તો એ વસ્તુને વર્તુળાકાર ગતિને કોઈ સિંગલ ડાયમેન્શનના આધારે જોવામાં આવે તો એ કેવી થઈ જશે દોલિત ગતિ બનશે બરોબર. હવે બીજા શબ્દોમાં એને એક્સ એક્સ ઉપર જોઈએ કહો વાય એક્સ ઉપર જોઈએ કહો આ આંખ અહીંયા રાખી છે એ ઉપર રાખું તો એક્સ એક્સમાં દોલિત કરશે અને અહીંયા રાખી છે તો મને કયા દિશામાં વાય એક્સમાં દોલિત થતી બતાવે બરોબર. તો તમને જેમ સમજાવ્યું છે હવે એ બેની કમ્પેરિઝનમાં કઈ રીતે જવું છે તો જો અહીંયા સમજો કણ અહીંથી શરૂઆત કરે છે એમ ધાર્યું છે વાય એક્સની ગતિ થતી હોય તો કણ ક્યાંથી શરૂઆત કરશે અહીંથી જ કરશે. જો એક્સ એક્સની થતી હોય તો અલગ હશે પણ હું તમને બતાવું છું પહેલા જ કહું છું જો વાય એક્સની ગતિની શરૂઆત થાય કણ અહીંથી જ ગતિની શરૂઆત કરે અને એ પછી તમારે એની ડિટેલ્સમાં જવાનું રહેશે. હવે અહીંથી ગતિની શરૂઆત કરશે અને મેજોરિટી કેસમાં એન્ટી ક્લોકવાઇઝ જતો હોય કોઈક વાર તમને કહેશે ત્યારે જ ક્લોકવાઇઝ જાય બાકીના કેસમાં કેવો જતો હોય ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ ખૂણો કેટલો છે 0 90 180 270 360 આપણને ખબર છે પાઈના આધારે બી ખબર હશે. તો જ્યારે અહીંયાથી શરૂઆત કરે તો અહીંયાથી શરૂઆત કરતો હોય તો પ્રારંભિક કળા કેટલી થાય 0 થાય ભાઈ બરોબર. અહીંયાથી શરૂઆત કરે તો π/2 અહીંથી π 3π/2 અને ફરી પાછું આવે કદાચ 2π લખો 0 લખો જે આવશે બરોબર છે. તો તમને લોકોને અંદાજ આવવો જોઈએ કે કણ ક્યાંથી શરૂઆત કરે ને કેટલી કળા એની પાસે આવી જુઓ બરોબર. પ્રારંભિક કળા કઈ હશે તો સમજો કે અહીંથી શરૂઆત કરે તો આ પ્રારંભિક ખૂણો થયો એ પ્રારંભિક કળા છે કેટલી છે φ જેટલી છે. પછી એ આગળ જશે તો આ φ નો ખૂણો છે અને આગળ ગયો તો એ કેટલો ખૂણો કપાશે ઓમેગા ટી. મેં તમને હિન્ટ આપી હતી ને કહ્યું હતું ભાઈ ટી સમયે કેટલો ખૂણો કપાય છે 2π. તો ટી સ્મોલ ટી સમયે કેટલો ખૂણો કપાશે થીટા બરાબર કેટલો કપાશે બોલો 2π × t/ω. એને શું કહેવાય સોરી તો થીટા કયો લખીએ છીએ ટી સમયનો ખૂણો છે. તો પ્રારંભમાં ખૂણો કયો છે ભાઈ ફરી સમજજો φ છે ટી સમયે કેટલો ખૂણો કપાશે ઓમેગા ટી. તો આટલો ખૂણો થોડો વધારે કપાયો છે. તો ટોટલ ખૂણો અહીંયા શરૂઆત ટી સમય અહીંયા પહોંચી ગયો તો એનો ટોટલ ખૂણો કેટલો ઓમેગા ટી પ્લસ φ.
બરોબર. હવે તમે જુઓ એનો આ ખૂણો થયો ઓમેગા ટી પ્લસ પાય, એનો વાય અક્ષનો પ્રક્ષેપ ઉતારો તો આ ઘટક કેટલો થાય ભાઈ? આ ઘટક લખવા જવું તો હું અહીંયા આમ લખી શકું. જો આનો કંપ વિસ્તાર હશે એ જેટલો. કેટલો કંપ વિસ્તાર હશે? એ જેટલા કંપ વિસ્તારથી આમ દોલન કરતું હોય એ કન્ડિશન થાય. આ ખૂણો ફાય છે, આ ખૂણો ઓમેગા ટી છે, તો આનો આ ઘટક કેટલો થયો? વાય બરાબર એ સાઇન ઘટક થયો કે નહીં? સાઇન ખૂણો કેટલો હતો? ઓમેગા ટી પ્લસ પાય. એ તો વાય એક્સનું સમીકરણ આવ્યું. ખબર પડે છે? એ વાય એક્સનું સમીકરણ છે. એક્સ અક્ષનું લઉં તો એક્સ બરાબર કયું થાય? એ કોસ ઓમેગા ટી પ્લસ પાય. બરોબર. તો એક્સ અક્ષનું વાય એક્સના બે સમીકરણ આપણે સેટ કર્યા છે. ખૂણો કઈ રીતે સેટ થાય છે એના આધારે. કન્ફ્યુઝન છે? વાસ્તવમાં બીજું કંઈ નહીં, સરળાવર્ત ગતિ એક નિયમિત વર્તુળાકાર ગતિ જ છે, પણ એનો વાય અક્ષનો પ્રક્ષેપની ગતિ છે. વાય અક્ષના પ્રક્ષેપની ગતિ છે. તો એમથી આમ જશે તો તમને ઉપર પહોંચ્યો હોય, તમને એવું નહીં લાગે મહત્તમ કંપ વિસ્તારે, ફરી પાછો અહીંયા આવ્યો એટલે તમને અહીંથી જોતા આવ્યો એમ લાગે કે મધ્યમાં સ્થાને આવ્યો, પાછો નીચે આવે તો નીચેના સ્થાને, પાછો ક્યાં જશે? ઉપરના સ્થાને. તો એક સ્પ્રિંગ દોલન કરે છે એવું જ દેખાય. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન છે? હવે ક્લિયર છો ને? તો આ પરથી તમને સમજ આવવાની છે. જ્યારે ખૂણો બને છે તો વાય અક્ષનો પ્રક્ષેપ છે, વાય અક્ષની સરળાવર્ત ગતિ બતાવે છે. વેગ ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. તો ચલો અહીંયા વેગ બતાવું તો આમ વેગ આમ હોય, બરોબર. પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ. એટલે એની ડાયરેક્શન લેવી હોય તો પ્રવેગ ક્યાં આવે? કેન્દ્ર તરફ આવે. બાકી કોઈ ફરક નહીં હોય, જે રિલેશન છે એકના એક ઉપયોગમાં આવી જશે. આવડે હવે? એટલા માટે બતાવ્યું છે. આ ખૂણો કેટલો બતાવ્યો? તો આ ઘટક સાઇન ઓમેગા ટી, આ કોસ ઓમેગા ટી. એનસીઆરટી બેઝ પર ક્વેશ્ચન્સ જોઈએ છે. એ ક્વેશ્ચન સ્ટાર્ટ થાય પહેલા હું તમને થોડી હિન્ટ આપી દઉં છું. હવે તમે લોકો અહીંયા જુઓ એના પહેલા હું મારી રીતથી થોડોક આઈડિયા આપું છું, એક સમજવા જેવો પોઈન્ટ્સ બતાવું છું. એ ધ્યાન રાખજો કે આપણી પાસે એક્સ અક્ષની વાય અક્ષની ગતિમાં કોઈ પ્રોબ્લેમ નહીં. વાય અક્ષની ગતિમાં તમને મેં પહેલા જ કીધું હતું ખૂણો 0 થી ચાલુ કરી અને π/2 પાઈ બધું જ એડજસ્ટ કરવાનું. અને એમાં છતાં એક આઈડિયા આપી દઉં છું કે ધારો કે વાય અક્ષની ગતિની વાત કરીએ છીએ તો આ કેટલો થયો? 0, π/2, પાઈ, 3π/2, 2π. ચલો કણ અહીંથી શરૂઆત કરે છે, બરાબર. અને તમને ચલો કણ જ્યાંથી શરૂઆત કરતો હોય તમને એવું સ્ટેપ વાઇઝ ઇક્વેશન આપે, અને ઇક્વેશન હું અહીંયા બતાવતો જાઉં, મને કહેજો કણ ક્યાંથી શરૂઆત થશે. વાય બરાબર એ કોસ સાઇન ઓમેગા ટી પ્લસ π/6 ક્યાંથી શરૂઆત કરશે ભાઈ? 5 પ્રારંભમાં ક્યાં છે? π/6 અહીંયા છે, બરાબર. અને અહીંથી આગળ જશે તો ટૂંકમાં શરૂઆત અહીંથી કરી કે નહીં? ચલો -π/6 હોય તો સ્વાભાવિક છે 0 થી નીચે જાઓ, અહીંથી શરૂઆત કરે. 120 હોય તો અહીંથી શરૂઆત કરશે, કારણ કે વચ્ચે ક્યાંકથી. પછી આપણે 270 પ્લસ 300 હોય તો અહીંથી શરૂઆત કરે. ખબર પડે છે? રિલેશનને સમજવાના. આમાં કોઈ તકલીફ નહીં. વાય એક્સની ગતિમાં કોઈ તકલીફ નહીં. જે બી છે એક્સ એક્સમાં છે. વાય એક્સની ગતિમાં તમને કંઈ ફરક નહીં પડે. જે રીતે સમજાવો છો એકમ વર્તુળ એમ જ કરી દેવાનું. આવડે? એક્સ અક્ષની ગતિની વાત કરું છું તો એક્સ અક્ષની ગતિમાં સમજવા જેવા પોઈન્ટ છે. જ્યારે બી એક્સ અક્ષની ગતિની વાત કરું તો માઇન્ડમાં એક સેટ રાખી દેજો. મોટા ભાગે એન્ટી ક્લોકવાઇઝ ગતિ થતી હોય, કોઈક વાર ક્લોકવાઇઝ કે વસ્તુ અલગ છે. મોટા ભાગના કેસમાં કેવું હોય? એન્ટી ક્લોકવાઇઝ કે. તો ત્યારે તમને અહીંયા જોયું તો એન્ટી ક્લોકવાઇઝ કીધી હોય તો સાઇન તમને આવું બે સૂત્ર આપ્યું હશે. એક્સ બરાબર વાય બરાબર નહીં લખ્યું હોય, શું લખ્યું હશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ લખ્યું હોય એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ઓર -π. તો તમારે શરૂઆત ક્યાંથી કરવાની? જો એક્સ બરાબર એ સાઇન લખ્યું હોય ને તો સાઇન ઉપર અથવા નીચેથી શરૂઆત કરવાની, અને પછી જોવાનું કે ફાઈ ક્યાં છે. +π/6 હોય એ પછી જોઉં છું. અને ધારો કે બીજું સ્ટેપ બતાવું છું, કલર અલગ લખીને સમજાવી દઉં છું કે અહીંયા જો કોસ લખ્યું હોય તો શરૂઆત ક્યાંથી કરવાની? એ કોસ ઓમેગા ટી પ્લસ પાઈ. તો એક્સ અક્ષ પરથી શરૂઆત કરજો, બરોબર. પ્લસમાં આ ડાયરેક્શનમાં, માઇનસમાં નીચે. આ એક એનસીઆરટીમાં 2-3 પોઈન્ટ્સ આપ્યા છે તો મેં તમને એનું રિવિઝન લીધું છે. ખબર પડી? સમજાવવું છે? ઉપયોગ આવો છે ત્યારે ક્લિયર કરી દઈએ આપણે. સમજો અહીંયા
જો સાઇનના સ્ટેપમાં લીધું છે તો મેં જ્યારે એક્સ વાય નહીં હો, આ કોને આપ્યું છે વાય સાઇન, ત્યારે મને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ એક્સ સાઇનમાં આપ્યું હોય ને એ વખતે તમારે શરૂઆત ક્યાં કરવાની, ઉપર અથવા નીચેથી, અને એક્સ બરાબર કોસના ફોર્મમાં આપ્યું હોય તો આ રીતે. ઠીક છે, ચલો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યા જ છે, જો કે આપણે એ વખત જોઈ લઈએ છીએ. આમાં તમને કહ્યું છે કારણ આમ જાય છે, આમ જાય છે ને, કેટલાનો ખૂણો છે 30નો છે, અને અહીંયા પહોંચ્યો છે. અહીં કહ્યું છે ઉપરની આકૃતિ વર્તુળમય ગતિ દર્શાવે, આવર્તકાળને બધું આપેલું છે. એક્સ અક્ષ ઉપરના પ્રક્ષેપ મેળવો અને સળાવર્ત ગતિના સમીકરણ મેળવો. તો ઘટક ઉતારો એક્સ અક્ષ ઉપર, જવાબ મળી જશે. ચલો એક્સ અક્ષ ઉપર ઘટક ઉતારો. આ કેટલાનો ખૂણો π/6 થયો, અને આ કેટલો ઓમેગા ટી. તો આ ટોટલ ખૂણો કેટલો ઓમેગા ટી પ્લસ π/6 થાય. ખબર પડી? તો આ એક્સ અક્ષનો ઘટક કેટલો એ cos ઓમેગા ટી પ્લસ y/6. એ કેટલો કદાચ એ લખેલો છે, ઠીક છે, અને ઓમેગા શોધીએ કો 2π/t કરી. પડી સમજ કે કન્ફ્યુઝન છે આમાં? આમાં બતાવો તો એક્સ અક્ષરનો પ્રક્ષેપ ઊંધો જાય છે, ક્લોકવાઇઝ જાય છે, તો કંઈ વાંધો નહીં, જવા દો એનું ક્લોકવાઇઝ. અહીંથી શરૂઆત કરે છે ને, તો આ બન્યું કે નહીં, આ કેટલો થયો ઓમેગા ટી થયો. હવે આમ ઘટક ઉતાર દો તો આ એક્સ કેટલો થાય બી છે ને, કંપ વિસ્તાર કેટલો છે બી છે, બી આ ઘટક કેટલો થયો સાઇન ઓમેગા ટી. આવડે? આનો આ ઘટક કયો લીધો મેં એ કોસ ઓમેગા ટી પ્લસ 5/6, અને અહીંયા બતાવ્યો તો બી કોસ બી સાઇન ઓમેગા ટી. પડી ગઈ સમજ? અહીંયા થોડા ક્વેશ્ચન્સ આપ્યા છે, એનસીઆરટીના જ છે. આમાં શું કીધું છે કે કયા આવર્ત ગતિ દર્શાવે છે ને કઈ સળાવર્ત ગતિ બતાવે છે. બરોબર છે? ચલો અહીંયા મને કહેજો, પહેલા સમજી લો, કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. પહેલામાં શું બતાવ્યું છે, પૃથ્વી ધરીને અનુલક્ષીને એનું પૃથ્વીની ધરીને અનુલક્ષીને ભ્રમણ, એ શું બતાવશે ભાઈ? બરોબર છે? ઓકે, ઠીક છે. યુટ્યુબમાં આ આવર્ત ગતિ છે પણ સળાવર્ત ગતિ નથી. બીજામાં યુટ્યુબમાં પારો ભરીને એને ગતિ કરાવીએ તો આમથી આમ દોલન કરે છે, સળાવર્ત ગતિ છે. બોલ બેરિંગ હમણાં જ જોયું, એ બી કઈ છે જુઓ, સળાવર્ત ગતિ છે. બરોબર છે? અને નેક્સ્ટ આવ્યું છે સંતુલન સ્થાનેથી બહુપરમાણિક આયનના દોલનો, બધાની આવૃત્તિઓ અલગ અલગ હોય તો એ સળાવર્ત ગતિ નહીં હોય. ખબર પડી જશે? એનસીઆરટી બેઝ કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. અહીંયા જુઓ, સમજો. આ તમને ગ્રાફ આપ્યા છે, કયો ગ્રાફ સળાવર્ત ગતિ બતાવે છે ને કયો આ ગ્રાફ આવર્ત ગતિ બતાવે. તો આ કોઈ સળાવર્ત ગતિ નહીં બતાવે, આ પણ નહીં બતાવે. બરોબર છે? આ વાસ્તવમાં આવર્ત ગતિ થશે. કેમ ખબર છે? આડાવડા સમયે શું થાય છે, પુનરાવર્તન થાય છે. એટલે એક મિનિટ હો, આ અલગ અલગ છે ને, સમય સરખો નથી. આવર્તકાળને કંપ વિસ્તાર આ કેવું થશે ભાઈ? ઓકે, ઠીક છે. અને છેલ્લી ઓકે, થોડો કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. અહીંયા બોલો, આનો તમે મને કહો કે આ દરેક કિસ્સામાં આવર્તકાળ બતાવવાનો છે. પહેલા તો છે કે નહીં એ નક્કી કરો. પહેલામાં શું છે? સળાવર્ત ગતિ છે, અને છે તો એનો કંપ વિસ્તાર કેટલો? √2 થાય. હવે આવડે છે કે પછી બાઉન્સર જાય છે? √2 થશે. આવર્તકાળ કેટલો? 2π/ω છે. બરોબર ભાઈ? કાલે હમણાં આગળ લીધેલું છે. સાઇન ક્યુબ આવ્યો, કઈ આવશે બોલો? સાઇન ક્યુબમાં તમને સૂત્ર આવડતું હોય તો ગણી શકો, બાકી પછી છોડો. એમાં એની વધારે એવું કયું છે નહીં. વાસ્તવમાં એ આવર્ત ગતિ છે પણ સળાવર્ત ગતિ નથી. આ કોસ વાળું પદ, કંપ વિસ્તાર કેટલો? 3. અને આ આવર્તકાળ કેટલો? 2π/2ω. ઠીક છે? આ યાદ આવ્યું છે? આવર્ત ગતિ છે, સળાવર્ત ગતિ નથી, તો એનો કંપ વિસ્તાર આવર્તકાળ કેટલો? 2π/ω. યાદ આવે છે ને?
ઓકે, આ પદ છે જ નહીં, આ બે નથી, કારણ કે આમાં સાઇન કોસ નહીં. સમજાવો છે ક્વેશ્ચન? કન્ફ્યુઝન નહીં ને? ક્લિયરથી થવું જોઈએ, કારણ કે આગળ યુઝ કરેલો છે એટલા માટે. પ્રોબ્લેમ હોય તો કહી દો, હજી બી ક્યાંય પણ ના સમજ આવી હોય તો. આ તમને હોમવર્ક આપું છું. વેગ પ્રવેગ ધન ક્યારે હોય એને ચેક કરવાનું. એનસીઆરટી નો ક્વેશ્ચન છે, બરોબર? સારો છે, તમારા લોકોના આન્સર મેં સોલ્યુશન આપ્યું છે, જાતે ચેક કરવાનું છે. વેગ ધન ક્યારે હોય, વેગ ઋણ ક્યારે હોય, સિમ્બોલિક રીતે સમજવાનો છે. બોલો, આમાંથી કયું આવર્ત ગતિ બતાવે? તો એક જ સૂત્ર, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ થવું જોઈએ. તો હું માનું ત્યાં સુધી સી ઓપ્શન જ રાઈટ છે, બાકી કોઈમાં ખબર પડે છે કે હજી બાઉન્સર જ છે બધું, બરોબર? એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ આવે, તો એક જ છે. અહીંયા મેં તમને આ લઈ લીધો છે પોઈન્ટ, આઈ થિંક એના જેવો જ છે. ચલો આપણે જોઈએ છીએ. આ બે ક્વેશ્ચન સારા છે, આના પછીનો ક્વેશ્ચન તો ક્લિયર રાખીને સમજવાનું છે. જો અહીંયા શું કીધું છે, બે વર્તુળમય ગતિ બતાવી છે. પરિભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ, પ્રારંભિક દિશા એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ છે માં લેવામાં આવશે, બરોબર છે? હવે તમને લોકોને શું કીધું છે, આની આપણે દર્શાવવાનું શું છે ભાઈ? ત્રિજ્યા, આવર્તકાળને બધું જ આપેલું છે. ટૂંકમાં સમીકરણો બનાવવાના હશે અથવા જે બી હોય. આ સ્ટેપ આપણને કહેલું છે કણ શરૂઆત ક્યાંથી કરે છે? અહીંથી કરે છે. હું મોટી આકૃતિ ડ્રો કરું છું, તમે લોકો જઈને ચેક કરીને મને કહો. કણ શરૂઆત અહીંથી કરે છે અને જાય છે ક્યાં? આ તરફ જાય છે, બરાબર? તો કઈ વાંધો નહીં, અહીંયા લઈ લો ઓમેગા ટી. ક્યાં છે? હું પહેલી આકૃતિની વાત કરું છું. હજી પ્રોબ્લેમ છે? નંબર આવે છે? ઠીક છે. આ કેટલા છે? ઓમેગા ટી છે. ઓમેગા ટી હોય, એક્સ અક્ષના સમીકરણ બનાવવાના છે મારે, વાય અક્ષના નહીં. બોલો આ ઘટક કેટલો? કેટલો થાય? ભાઈ સમજ પડે છે કે નહીં પડતી? હા, તો મને અહીંયા કો શું આવે જવાબ? આ કંપ વિસ્તાર એ છે, તો એ 3 સેન્ટીમીટર કંપ વિસ્તાર છે, મેં એ રાખ્યો. એ આ ખૂણો કેટલો? ઓમેગા ટી. તો આનો આ ઘટક કેટલો થાય? સાઇન ઓમેગા ટી. રાઈટ છે? હજી રોંગ છે, એક્સ ઋણ દિશામાં છે, માઇનસ આવશે. ઠીક છે? એક્સ કેવું આવ્યું છે? માઇનસ થયું છે. આ સમજજો. ચલો બીજી આકૃતિ બતાવું છું. બીજી આકૃતિમાં શું કીધું છે? કણ અહીંથી શરૂઆત કરે છે, આમ જાય છે. આ ખૂણો કેટલો થતો હશે? ઓમેગા ટી. તો એક્સ ઘટક કેટલો આનો? કેટલો આવો? પણ એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી. કઈ નિશાની? માઇનસ આવે. કન્ફ્યુઝન છે? હવે આ આકૃતિ આપી છે અને કહ્યું છે કે હજી ઘણી બધી આકૃતિ છે. દરેક આકૃતિના એક ઇક્વેશન બનાવવાના છે આમાં, અથવા સમીકરણ આપ્યા. ચલો સમીકરણ આપ્યા, આકૃતિ નહીં આપી હોય. આટલા સમીકરણ છે અને આ સમીકરણની આકૃતિ બનાવવાની છે. ચલો મને ફર્સ્ટ આકૃતિ બોલાવો તો. એક્સ બરાબર -2, એક્સ અક્ષ ઉપર છે. ચલો -2 સાઇન 3t + π/3. ઓકે, કન્ફ્યુઝન થાય છે? જો હું તમને પહેલા કહેલું હતું, મેં પહેલા એક એક્સ અક્ષની શરતો બતાવી દીધી હતી તમને, બરોબર કે નહીં? એક્સ અક્ષની શરતો પહેલા જ કહેલી છે અને એના પરથી તમારે સમજવાનું રહેશે. તો અહીંયા બધી ગતિ કયા પ્રકારમાં થાય છે ભાઈ? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લેવાની છે અને પછી શરત સમજાવવાની રહેશે. તો તમે આગળનામાં તો સીધું બનતું હતું. આગળનામ તો શું આપ્યું હતું? આકૃતિ આપી હતી ને તમે ઘટક લેતા હતા, બરોબર છે? આગળનામાં આકૃતિ આપી, અહીંયા છે તો આપણે બીજું કંઈ નહીં, એક્સ નો ઘટક લઈ લો, વાત પૂરી થઈ ગઈ, જવાબ આવી જશે, બરોબર છે? પણ આમાં આકૃતિ નહીં આપી. જો અહીંયા સમજાવો, ફરી તમને ક્લિયર કરાવું છું. આ જે સ્ટેપ છે ને એમાં અહીંયાથી કે આમ જાય છે. હવે આમ જતો હોય તો આ જો ઓમેગા ટી થયો ને, અને એ થયો તો એક્સ નો ઘટક લો, વાય નો પૂછો, વાય નો પૂછે કયો આવો જવાબ? બોલો. આમ ગયો એ કોસ ઓમેગા ટી અને એ માઇનસ આવશે. અને અહીંયા જોવો તો આમ નીચે ગયો છે ને, હવે વાય નો પૂછો તો
એ સાઇન ઓમેગા ટી એ માઇનસ આવશે, બરાબર. પણ આમાં એવું નહીં થાય, સીધું નહીં બને. એટલે તમને મેં પેલી શરત કીધી હતી એ ધ્યાન રાખો કે અહીંયા શું કીધું હતું મેં, યાદ આવે છે કે એક્સની વાત થાય ત્યારે આમ કાં તો આમ જવા દો. જ્યાં ક્યારે? જ્યારે સાઇન આપ્યો હોય તો. અહીં સાઇન આપ્યો છે ને. હવે એમાંય પાછો એક્સ ઋણ હોવો જોઈએ, તો સ્વાભાવિક છે કે આ બાદ જતો હોય, સીધો જવાબ આવી જશે, બરાબર છે. તો અહીંયા બતાવી દો, અહીંથી શરૂઆત કરે છે. ટી બરાબર 0 એ ક્યાં હશે? π/3. તો આ કેટલાનો ખૂણો થયો? અહીંથી શરૂઆત કરીને આમ નીકળશે. આવડે આકૃતિ ડ્રો કરતા? બોલો પછી બીજામાં. અને જો હું અહીંયા લખી દઉં કયો છે, નેક્સ્ટ ટોપિકમાં જ બતાવી દઉં. આ એક્સ બરાબર cos π/6 માઇનસ ટી, અહીંયા બતાવું છું. એક્સ બરાબર cos π/6 માઇનસ ટી. હવે આવું તો આપણને એકદમ અંદાજ ના આવે, તો ઓમેગા ટી માઇનસ π/6 કરો, એ ઇઝી રહેશે. તો cos ઓમેગા ટી એટલે કે ટી માઇનસ π/6. કોસમાંથી માઇનસ બહાર નીકળે ને તો પ્લસ જ થઈ જાય, બરાબર. કોસમાંથી માઇનસ બહાર નીકળે તો પ્લસ થાય, અને સાઇનમાંથી નીકળે તો માઇનસ આવી જાય, બરાબર. આ સ્ટેપ થયું. હવે બોલો હું શરૂઆત ક્યાંથી કરું? કોસ આવ્યો, કોસ આવી ગયો, તો હવે મારે એક્સ કેવું છે? પ્લસ છે. તો અહીંયા તો એક્સ માઇનસ છે, તો આ બાદ જવું પડશે. આમથી આમ જતો જવું, અને આ કેટલા લખી દઉં અહીંથી શરૂ. અચ્છા રાઈટ છે, તું રાઈટ છે, બરાબર. કયું આવે ભાઈ? અહીંથી આમ જશે ને તો વાસ્તવ મારે ઉપર લેવું પડે, પણ એને શું કર્યું છે? માઇનસ π/6. એટલે ક્યાં લેવું પડશે મારે? નીચે આવશે. આ પોઈન્ટ અહીંથી શરૂઆત કરીને આમ જશે. પડી સમજ? હવે બીજો બતાવો. 3 sin 2πt પ્લસ π/4. એક્સ બરાબર 3 sin 2πt પ્લસ π/4. ઉપરથી શરૂઆત કરે, આમ જાય કાં તો આમ જશે, ઠીક છે. હવે પ્લસ છે એટલે મારે આમ જ જવા દેવો પડે કે આમ. કોણ પ્લસ છે? સાઇન પ્લસ નહીં, એક્સ પ્લસ છે, બરાબર. સાઇનમાં જોશો તમને આમ વાય દેખાશે, આ બાજુ સાઇન નહીં જવાનું, એક્સ પ્લસ છે. એક્સ પ્લસ છે એટલે આમ જવા દેવો પડે. હવે એક્સ પ્લસ છે કેટલાના ખૂણે? π/4. તો આ કેટલો લઈ લઉં અહીંયા? π/4. આવડે હવે કે કન્ફ્યુઝન છે હજી બી? ચલો છેલ્લો કયો છે? 2 cos πt. ક્યાંથી આવે તમે ડ્રો કરો. કઈ બાજુ આવે? છેલ્લામાં કોસ છે એટલે કાં તો આમ જાય કાં તો આમ જાય. હવે પ્લસ છે તો આ સાઈડ આવે, તો અહીંથી શરૂઆત કરે છે, તો આવી ગયો. બોલો ખબર પડી છે એમાં? NCERT જ શીખવાડે છે, બરોબર. તમે લોકો એક વસ્તુ છોડીને બાર ગમે ત્યાં ફરશો તો એમાં કંઈ મળશે નહીં. એટલે જે છે NCERT શીખવાડશે. ક્લિયર છે? તો આ પોઈન્ટ્સને તમારા લોકોમાં હાઇલાઇટ કરેલા, નોટ કરેલા હોવા જોઈએ, જેથી કરીને હવે સાઇન જો વાયનું લે તો કોઈ માથાકૂટ નહીં. જે છે માથાકૂટ શેમાં છે? એક્સમાં હતી, ને એ એક્સની માથાકૂટનું મેં સિમ્પલ કરીને તમને બતાવી છે. અને 4 દાખલા સમજી લો, લગભગ આઈડિયા ક્લિયર થશે. હવે આવી કોઈ બીજી માથાકૂટ નહીં આવે. હવે સહેલો ટોપિક છે અને એમાં તમે લોકો સમજી શકો. 2019માં નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. કયો છે સમજો. સરળાવત ગતિનું સમીકરણ કયું? એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. ઠીક છે. એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી પ્લસ A0 છે. તો આનો કંપ વિસ્તાર કેટલો? તો કંપ વિસ્તાર જો એક સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી, એનો રૂટ ઓફ A² પ્લસ B² થાય. બરોબર છે. તો મેજોરિટી લોકો આ લખીને આવ્યા હતા, પણ કયો આવે છે? એ ઓપ્શન આવશે. ઠીક છે. y1 બરાબર આટલું આપ્યું છે, y2 બરાબર આપ્યું છે. બોલો આ શું કરશે? પહેલા તો y1 પ્લસ y2 થાય તો શું થાય? રૂટ ઓફ A² પ્લસ B² સાથે સરળાવર્ત ગતિ કરશે. યાદ આવે છે? કોન્સેપ્ટ સમજાવી દીધા છે.
હવે આ ગ્રાફના નેચર છે ને હું પછી લઈ લઉં છું, કારણ ગ્રાફ તો મેં હજી સમજાયા નથી. ઠીક છે, અને જો તમને આવશે એટલે ગ્રાફ ક્લિયર થઈ જશે. ચલો અહીંયા આ એક ગ્રાફનો જ નેચર છે, છોડો એને અત્યારે નહીં લેતો, હું તમને બતાવું. આમાં તમે નક્કી કરી લો. ચલો, કોણ સરળાવર્ત ગતિ કરશે? પહેલું કરશે, ત્રીજું કરશે. ખબર પડી છે કે નહીં? આ સૂત્ર છે, તો આમાં શું થશે બોલો? આની આવૃત્તિ કેટલી? બે તમને શીખવાડી હતી. એ આવે. જો તમને લોકોને એટલો તો અંદાજ હોવો જોઈએ કે કઈ રીતથી બને છે. એક્સ બરાબર હમણાં શીખવાડ્યું છે, તો એક્સ બરાબર કયું આવે તમને? એ 1 માઇનસ 2 ઓમેગા ટી બાય 2 થાય. ઓમેગા ડેશ કેટલો થયો? 2 ઓમેગા થયો. બરાબર શું આવે? 2 પાઈ એફ. તો એફ કેટલા આયા? અને સરળાવર્ત ગતિ કરે છે. પડે સમજ? અચળ ઝડપે વર્તુળાકાર ગતિ શું બતાવે છે ભાઈ? બરોબર છે. હવે એના પછી જીમેન્સનો ક્વેશ્ચન છે 2019માં. બોલો, આ આપ્યું છે કંપ વિસ્તાર કેટલો અને આવર્તકાળ કેટલો શોધીને બતાવો. ગુડ. 10 આવર્તકાળ હમણાં શોધ્યો તો કે નહીં મેં તમને? બરોબર. તો કંપ વિસ્તાર 10 થયો અને આવર્તકાળ કેટલો? ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા, અને ઓમેગા કેટલો છે? 3 પાઈ. કેટલો આવ્યો? 2/3 આવર્તકાળ. તો ઓપ્શન કયો થયો? ડી ઓપ્શન. આવડે? હવે રિલેશન સમજો તો ખબર પડતી જશે ઉપયોગમાં કઈ રીતે લેવાના છે. આમાંથી કયું સરળાવર્ત ગતિ બતાવે છે? કયું આવે? માઇનસ bx. આલ્ફા આપ્યો છે, આવર્તકાળ કેટલો? હમણાં શોધતા શીખવાડ્યું મેં. 25 આપીને 25/16 કરી. શોધી આપો મને કેટલો આવે છે. ઓમેગા સ્ક્વેર કેટલા? આલ્ફા થાય. તો ઓમેગા કેટલા? રૂટ આલ્ફા. બરાબર શું લખું? ટી કેટલો આવ્યો? ઠીક છે, પડી ગઈ સમજ આ બધામાં? આનો કંપ વિસ્તાર બોલો. તું મોઢે જવાબ આવે ભાઈ. આનું કેટલું થાય? 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. 4 બાજુમાં રહેશે અને રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર કેટલો આવ્યો? 4√2. પડે સમજ? બોલો, હવે આ ટાઈપના ક્વેશ્ચન્સ ખબર પડી ગઈ છે. ફંડામેન્ટલ ડિટેલ્સ મેં બધી આપી છે. મોટા ભાગનો આઈડિયા બી ક્લિયર કર્યો છે અને ડિટેલ્સ બી સમજ આવી છે. બરોબર. હવે આ જે પોઈન્ટ આખો ચેન્જ થાય છે, બરોબર, કયો બતાવ્યો છે? એમાં મતલબ કે સરળાવર્ત ગતિ, એના વેગ, પ્રવેગ અને ડિટેલ્સ મહત્વનો પોઈન્ટ છે. એને આપણે જે સરળાવર્ત ગતિ સાથે કમ્પેરિઝન કરીને અલગ અલગ પોઈન્ટ્સ પર સમજવાનું છે. એના પહેલાં આગળનો ક્લિયર થઈ જવો જોઈએ. ફર્સ્ટ ટોપિકમાં મેં બેઝિક આઈડિયા લીધો છે. આજે મેં તમને પહેલાં જ કીધું હતું હું ઇક્વેશન તરફ નહીં જઉં. આ ટોપિક બે એવો છે કે બેઝિક જ છે. આ પૂરો કાલે થશે, પછી તમને ઉર્જા તરફ લઈ જઈશ. ઉર્જાનું પૂરું થાય પછી સ્પ્રિંગમાં જઈશું. બરોબર. અને સ્પ્રિંગ પૂરી થશે પછી સાદા લોલક ને એ બધાના પોઈન્ટ્સ આવશે, અને એનાથી પછી અમંદિત દોલનો રહેશે. ચેપ્ટર મોટું છે, પણ મારી ઈચ્છા એવી છે કે અડધો પોણો કલાક પ્રોપર પ્રિપેર કરી અને જે બી ડિટેલ્સ આપી છે એને પરફેક્ટ સમજી લેવાનું. અને બીજું, તમે કદાચ હાઇલાઇટેડ શોર્ટ નોટ્સ તૈયાર કરી લેજો. હાઇલાઇટેડ શોર્ટ નોટ્સ એટલા માટે કહું છું કે તમે જોશો તો કદાચ આમાંથી તમને બધું લખવા જેવું લાગે ના લાગે અલગ વસ્તુ, પણ કોન્સેપ્ચ્યુઅલ ટોપિક આવતા હોય એની એક શોર્ટ નોટ થઈ જવી જોઈએ. બરોબર છે? તો એનાથી જ રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ જશે.